નમસ્કાર. સ્ટોક ધીસ વીકની અંદર આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આંકંઠી. તો આ સપ્તાહ મહત્વનું સપ્તાહ રહ્યું કારણ કે આ સપ્તાહની અંદર આપણે ઓપરેશન સિંદૂર થતા જોયું અને ભારત પાકિસ્તાન વચ્ચે ખાસા એવા તણાવો વધતા દેખાઈ રહ્યા છે અને એની અસર માર્કેટ ઉપર પણ આવતી જોવા મળી છે. શુક્રવારે માર્કેટમાં ઘટાડો આવ્યો અને સાપ્તાહિક ધોરણે આપણે માર્કેટની સ્થિતિ જોઈ લઈએ તો એ પણ આપણને ઘટાડા તરફ જ રહેતી જોવા મળી. સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં લગભગ 1.30% ઘટાડો આવ્યો અને 79,456 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં જોઈ શકીએ છીએ. નિફ્ટીની જો વાત કરીએ તો 1.39% ઘટાડો નિફ્ટીની અંદર પણ આવ્યો અને 24,008ની આસપાસ ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે. નિફ્ટી બેંકમાં ખાસો વધારે ઘટાડો આ સપ્તાહની અંદર બન્યો છે. 0.3% જેટલો ઘટાડો અને 53,595 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આ સપ્તાહમાં આપણે જોયું છે. બ્રોડર માર્કેટમાં એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણને દબાણ તરફનો જ માહોલ રહેતો દેખાયો. મિડ કેપમાં 1% જેવું દબાણ બનતું દેખાયું છે. 53,223ની આસપાસનું ક્લોઝિંગ છે, પણ સ્મોલ કેપમાં 2%થી વધુના દબાણ બનતા દેખાયા છે. 16,085 ઉપર આ સપ્તાહની અંદર દબાણ બનીને 16,085 ઉપર થતું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. તો કયા સેક્ટર્સની અંદર અહીંયા આગળથી વધારે દબાણ આપણને બનતા દેખાયા એની જો આપણે વાત કરી લઈએ, નિફ્ટી રિયલ્ટીમાં 6.5%નું દબાણ બનતું દેખાયું છે. પીએસયુ બેંક, નિફ્ટી પીએસયુ બેંકમાં 4.39%નું દબાણ બન્યું છે. સરકારી કંપનીઓમાં 2.58%નું દબાણ બન્યું છે અને નિફ્ટી ફાર્મામાં 2.57%ના દબાણ આપણને બનતા આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યા છે. અને જો સ્ટોક્સની વાત કરી લઈએ કે સ્ટોકમાં કઈ રીતની સ્થિતિ રહી, આ સપ્તાહના ઘટનારા સ્ટોક્સ ઉપર નજર કરી લઈએ. સન ફાર્મામાં સૌથી વધારે ઘટાડો આ સપ્તાહમાં બનતો દેખાયો છે, 4.62% જેટલો. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ ઉપર નજર કરી લો, 4.57%નું દબાણ આ સ્ટોકની અંદર બનતું દેખાયું છે. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો ત્યાં અહીંયા આગળથી 4.08%નું દબાણ બન્યું છે અને જીઓ ફાઇનાન્શિયલ્સમાં પણ 4%ની આસપાસના દબાણ બનતા આપણને જોઈ શકાયા છે. અને હવે જો આપણે નજર કરી લઈએ કે આ સપ્તાહે વધનારા સ્ટોક્સ કયા રહ્યા છે, નિફ્ટીના આ વીકના ટોપ ગેનર્સ જોઈ લઈએ. ટાટા મોટર્સ આ સપ્તાહમાં 8.67%ની મજબૂતી બતાવીને બંધ થયું છે. ટાઇટનમાં 5% જેવી મજબૂતી બની છે. એલએનટીમાં 3.43%ની મજબૂતી અને અદાણી પોર્ટ્સમાં પણ 3% મજબૂતી આપણને બનતી જોવા મળી છે. તો આ આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ આ વીકના કયા રહ્યા છે એની પણ વાત કરી છે. હવે આપણે વધારે ચર્ચા કરીશું માર્કેટ અંગે અને ક્યાં હવે ફોકસ રાખવાનો રહેશે તેની. આપણી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે પરિસ્થિતિ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી બનેલી છે અને એને કારણે અનિશ્ચિતતાઓની વચ્ચે માર્કેટમાં પણ એક ઘટાડો આવતો દેખાયો છે. વીકલી બેઝિસ પર પણ માર્કેટના ક્લોઝિંગ જે છે નેગેટિવિટી સાથે થતા દેખાયા છે. નિફ્ટીની જો આપણે વાત કરીએ તો નિફ્ટી 24,000ની નીચે પણ આપણને જતું દેખાયું, પણ 24,000ના સ્તરની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે. તો આ જે વીકલી ક્લોઝિંગ છે એ કેટલું મહત્ત્વનું રહેશે અને આવતા સપ્તાહ માટે આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આપની નિફ્ટી માટે સ્ટ્રેટેજી કઈ રહેશે? ઓવરઓલ નિફ્ટીની અંદર જે રીતે આજે ક્લોઝિંગ જોઈ છે, બટ ઓવરઓલ અગર આપણે ન્યૂઝને અલગ રાખીએ એઝ ઓફ નાઉ અને આપણે એ જોઈએ કે જે 21,700ના લેવલ્સથી જે આપણે કોન્સ્ટન્ટલી રેલી કરેલી એની સામે કરેક્શન કશે આવ્યું જ નતું અને માર્કેટને એક રીઝન મળ્યું છે હમણાં કરેક્શન માટે. એટલે નો ડાઉટ કરેક્શન છે અને સાથે સાથે જે ક્રોસ બોર્ડર ટેન્શન છે એની પહેલાથી RSIમાં એક ડાયવર્જન્સ દેખાતો હતો છેલ્લા 3-4 દિવસથી, એટલે પુલબેક એક્સપેક્ટેડ હતું અહીંયા. તો આની અંદર નેક્સ્ટ વીક માટે સૌથી પહેલા તો મેજર જે લેવલ્સ જે લાગી રહ્યા છે મને સ્પોટના બેસિસ ઉપર કરન્ટલી આપણે સપોર્ટ લીધો છે 23.6% રિટ્રેસમેન્ટ ઉપર આજના દિવસમાં, જે આખી રેલી 21,740થી થઈને 24,500-600 સુધીની હતી ત્યાં આગળ. અને ઓવરઓલ હવે નેક્સ્ટ મેજર સપોર્ટ 23,800નો છે, એના પછી 23,500નો છે. પણ 23,500ના જે લેવલ છે એ બહુ વર્સ્ટ કેસ સિનારીઓ આપણે જોઈ શકીએ છીએ. અગર એસ્કેલેશન વધારે થાય છે ક્રોસ બોર્ડરમાં તો ડેફિનેટલી એ લેવલ્સ જોવા મળશે. બટ ઓવરઓલ નેક્સ્ટ વીક માટે જે સ્ટ્રેટેજી મને લાગી રહી છે બેઝડ ઓન અવરલી ચાર્ટ આપણે 200 દિવસની જે
એવરેજ છે ત્યાંના આજુબાજુમાં જ આજે ટ્રેડ કરતા હતા. તો નેક્સ્ટ વીક અગર નીચે અગર આવે છે માર્કેટ થોડું, તો 23,850 ના ઝોનમાં નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 23,650 ની નીચે રાખશું અને ટાર્ગેટ જે રહેશે એ 24,225 નો લઈને ચાલશું નિફ્ટીની અંદર. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી જે સલાહબંધી દેખાઈ રહી છે, નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 23,800ની આસપાસ 23,650નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 24,225ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો જે સાપ્તાહિક ફોલ છે એ નિફ્ટીની સરખામણીમાં ખાસો વધારે રહ્યો છે. અગેન બેંક નિફ્ટીમાં પણ જે રીતે ચાર્ટ સેટઅપ છે, અગેન એમાં પણ સારું કરેક્શન આવ્યું છે ટોપ ઉપરથી. અને કરન્ટલી આપણે જે એના પીવટ્સ લેવલ જે છે એના જસ્ટ છે પીવટ લેવલ સમવેર 1,450-500 છે અને આપણે ક્લોઝ થયા છે 53,800 અપ્રોક્સિમેટલી ફ્યુચરના લેવલ્સ અગર આપણે જોઈએ તો. નેક્સ્ટ વીક માટે અગેન આજનું જે ક્લોઝિંગ છે એક્ઝેક્ટલી ડિસેમ્બર 2024ના ટોપ જે હતા ત્યાં આગળ જ ક્લોઝિંગ આવ્યું છે અને ઓવરલી ચાર્ટ ઉપર અગેન 200 દિવસની એવરેજ જે છે ત્યાં આગળ આજે સસ્ટેન થયું છે થ્રુ આઉટ ધ સેશન. એટલે આની અંદર પણ નેક્સ્ટ વીકમાં અગર સ્લાઇટલી નીચે મળે છે 53,700 ના ઝોનમાં તો બાય સલાહ રહેશે. સ્ટોપ લોસ જે આપણે લગાડશું એ 53,300 નો રહેશે અને ટાર્ગેટ 54,600 નો રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલો. 53,700ની આસપાસ 53,300નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 54,600ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે જીગરજીનો વ્યૂ જાણ્યો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એને પણ જોઈ લઈએ. તો મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયા નિફ્ટીને સેલ ઓન રાઇઝ કરવાની સ્ટ્રેટેજી આપી રહ્યા છે. 24,100ની આસપાસથી નિફ્ટીને વેચીને ચાલો. ટાર્ગેટ તેઓ 23,670નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ અહીંયા આગળથી જતીન ગેડિયાની બનતી દેખાઈ રહી છે. હવે મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ જોઈ લઈએ તો એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,000ની આસપાસથી 23,700ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,250 રાખવાનો રહેશે. તો આ એક વ્યૂ અહીંયા આગળથી અર્પણ શાહનો. તો આ ઘણી બધી અનિશ્ચિતતાઓની વચ્ચે, ક્રોસ બોર્ડર ટેન્શન્સની વચ્ચે થોડો કોશિયસ વ્યૂ ચોક્કસથી રાખવાનો રહેશે. માર્કેટમાં દબાણ આવતું શક્ય બની શકે છે. હવે આપણે જીગર હજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની ખાસ શરૂઆત કરીશું. જીગરજી, ટોપ લૂઝર કાઉન્ટર જે અહીંયા આગળથી રહ્યું છે સન ફાર્મા, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આ સપ્તાહમાં આ કાઉન્ટરની અંદર 4.5% વધારે ટકાનું દબાણ આવતું દેખાયું છે. 4.62% એક્ઝેક્ટલી જો આપણે વાત કરીએ તો દબાણ બન્યું છે. આ ઉપરાંત બીજા પણ ઘણા સ્ટોક હતા ફાર્મા સેક્ટરના જ્યાં પણ વધારે દબાણ હતા. સિપ્લામાં 3% સાપ્તાહિક ધોરણે દબાણ બન્યું છે. તો ફાર્મા સેક્ટરના સ્ટોક્સ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? સૌથી પહેલા તો સન ફાર્મામાં સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 100 પોઈન્ટનું કરેક્શન આવ્યું છે. બટ ઓવરઓલ આની અંદર હજી પણ એક ક્લિયર કટ ડાયરેક્શન દેખાતું નથી. એટલે નેક્સ્ટ વીક આને સેલ ઓન રાઇઝ કરીને આપણે ચાલી શકીએ છીએ. બીકોઝ ડ્રોપ આવ્યો છે તો એક રિબાઉન્ડ આવશે ખરો અરાઉન્ડ 1790 સુધી. તો ત્યાં સેલ કરવાની સલાહ રહેશે સન ફાર્માને. અને સ્ટોપ લોસ જે રહેશે એ 1810ની ઉપર રહેશે અને ટાર્ગેટ જે રહેશે સૌથી પહેલો ટાર્ગેટ રહેશે 1720, એના પછી 1700નો. ઓકે, તો સન ફાર્માને તો અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1720 અને એના બાદ 1700 સુધીના ટાર્ગેટ માટે સન ફાર્માને અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક્સની હવે જો આપણે વાત કરી લઈએ, બેંક નિફ્ટીની આપણે વાત કરી કે જે રીતે ત્યાં ખાસું દબાણ બનતું દેખાયું, કારણ કે ઇન્ડસઇન્ડ બેંક આ સપ્તાહમાં 4% નબળી પડી છે. કોટક મહિન્દ્રા બેંક લગભગ 0.25% જેટલી નરમાશ. ICICI બેંકમાં 3%નો ઘટાડો. HDFC બેંકમાં 0.5%. SBI જેવી બેંકમાં પણ 2.5%નું દબાણ બન્યું છે. મોટાભાગની બેંકમાં ખાસ્સા દબાણ બન્યા છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર આ ફોકસ રાખવાનો રહેશે? PSU બેંકમાં વધારે ઘટાડો, પ્રાઇવેટ બેંક કરતાં પણ વધારે ઘટાડો દેખાયો છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે?
સૌથી પહેલા તો આપણે પ્રાઇવેટ બેંક્સ જોઈએ. પ્રાઇવેટ બેંક્સમાં કોટક બેંક જ જે છે એઝ ઓફ નાઉ સારું લાગી રહ્યું છે નેક્સ્ટ વીક માટે. ઇવન લાસ્ટ 2 દિવસથી માર્કેટ પ્રેશરમાં હતું. કન્ટિન્યુઅસલી રિઝલ્ટના પછી જે ગેપ ડાઉન થયો છે પછી સસ્ટેન થઈને કન્ટિન્યુઅસલી જેના લેવલ્સ જે છે 2050 ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. ઇવન આજે ક્લોઝિંગ 2100 ના આજુબાજુમાં જોવા આવી છે. અને સારી વસ્તુ એ હતી કે આજનું જે સેશન હતું એનું ઓલમોસ્ટ એકદમ ટાઈટ રેન્જમાં હતું. એટલે મે બી મંડે ટ્યુઝડે આપણને એક ફાસ્ટ અપમૂવ જોવા મળી શકે છે આની અંદર. તો કોટક બેંકને બાય કરવાની સલાહ રહેશે. હવેથી સ્ટોપ લોસ આપણે 2050 ની નીચે રાખશું અને ટાર્ગેટ 2100 થી લઈને 2150 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 2050નો સ્ટોપ લોસ, 2150ના ટાર્ગેટ કોટક મહિન્દ્રા બેંકમાં બનતા દેખાઈ શકે છે. અને PSU બેંકમાંથી ક્યાં ફોકસ રાખવાનું રહેશે જીગરજી? PSU બેંકમાં આપણે યુનિયન બેંક ઉપર ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ વીક માટે. બીકોઝ જે રીતે સારી મોમેન્ટમ પકડાઈ છે છેલ્લા 1-2 દિવસથી, તો આની અંદર અગેન આપણને સપોર્ટ રહેશે 120-119 નો. એટલે કરંટ ભાવેથી બાઇંગ કરવાની સલાહ રહેશે. ટાર્ગેટ જે રહેશે 131, સ્ટોપ લોસ આપણે 117 ની નીચે રાખશું. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ ગોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારી પહેલી પસંદગી નેક્સ્ટ વીક માટે ટાટા ટેકનોલોજી છે, ટાટા ટેક. ટાટા ટેકમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાઈ રહી છે. અપાર્ટ ફ્રોમ હું વીકલી પિક તો આપું છું, બટ આ જે રિસેન્ટલી 7 એપ્રિલના બોટમ જે બની છે અરાઉન્ડ 597 ની કરંટ રેટ 665 છે અપ્રોક્સિમેટલી. તો જે રીતે આની અંદર ટાઈમ અને પ્રાઇસ દેખાઈ રહ્યો છે, અરાઉન્ડ જ્યારે એનો આઈપીઓ આવેલો એના પછી જે ફર્સ્ટ સ્વિંગ ડાઉન હતો એનું અગર આપણે ડ્રોપ જોઈએ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ, દેટ ઇઝ 30%. અને એના પછી જે ટોપ સપ્ટેમ્બર 24માં બનેલું એનું ઓલમોસ્ટ ડ્રોપ હતું 47.5%. તો આપણે જ્યારે આ બંને પર્સન્ટેજને ડિવાઈડ કરીને કમ્પેર કરીએ છીએ ત્યારે જે ફિબોનાચીનો જે ગોલ્ડન રેશિયો છે દેટ ઇઝ 1.618% એ આપણને મળી રહ્યો છે whenever we are comparing. અને આને રેસિપ્રોકલ જ્યારે આપણે કરશું તો જે ફિબોનાચીનો સ્ક્વેર રૂટ વાળો નંબર છે દેટ ઇઝ 618% એ મળી રહ્યો છે. આ એક વસ્તુ છે. અને બીજું એબ્સોલ્યુટ ટર્મ્સમાં આપણે હમણાં પર્સન્ટેજ ટર્મ્સમાં કર્યું, એના પછી એબ્સોલ્યુટ ટર્મ્સમાં કરીએ તો 415 પોઈન્ટનું કરેક્શન અને 530 ને 540 પોઈન્ટનું અપ્રોક્સિમેટ કરેક્શન છે. અગેન આની અંદર સેમ રિલેશનશિપ દેખાઈ રહી છે. અને એક્ઝેક્ટલી ડેટ આવે છે 7 એપ્રિલની અને ત્યાં આગળ જ આપણે લો. એટલે નેક્સ્ટ 3 થી 4 મહિના સુધી આની અંદર આપણને એકદમ સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. એટલે ટાટા ટેક બાય કરવાની સલાહ રહેશે. જે બાઇંગ ઝોન જે રહેશે કરંટ ભાવેથી બાય કરવાનું રહેશે. અને જેને શોર્ટ ટર્મ માટે ટ્રેડ કરવું છે એને 630 નો સ્ટોપ લોસ લઈને 735-730 નો ટાર્ગેટ લઈને ચાલવાનું છે. ઓકે, તો ટાટા ટેકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ, 630નો સ્ટોપ લોસ અને 735ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. આ સલાહ એક ટાટા ટેક ઉપર બની રહી છે, જેમાં સપ્તાહે લગભગ 3% આસપાસની મજબૂતી આપણે જોઈ છે. હવે જીગરજી, બીજી પસંદગી તમારી ક્યાં બની રહી છે? બીજી પસંદગી મારી ઝી એન્ટરટેનમેન્ટ છે, ઝી છે. ઝીમાં પણ અગેન જે રીતે મેં ટાટા ટેકમાં કીધું સેમ કાઇન્ડ ઓફ રિલેશનશિપ અત્યારના ઝીમાં પણ દેખાઈ રહી છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો વીકલી ચાર્ટ ઉપર જે લો અરાઉન્ડ 2020 માર્ચનો હતો કોવિડનો, એના ત્યાં જ ટ્રેડ કરી રહ્યો છે. અને લાસ્ટ સારું એવું મોમેન્ટમ દેખાડી રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનો બ્રેકઆઉટ પણ છે. સાથે સાથે એનું રિટ્રેસમેન્ટ નેકલાઇનનું પણ થયું છે. અને 2 દિવસ એક સારી મોમેન્ટમ પકડાઈ રહી છે. તો આની અંદર બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવ જે છે 115-116 ત્યાં આગળ આપણે બાય કરી શકીએ છીએ. જે સ્ટોપ લોસ રહેશે એ લાસ્ટ 2 દિવસના નીચે એટલે 107 ની નીચે આપણે એક સ્ટોપ લોસ રાખશું. અને પહેલો ટાર્ગેટ રહેશે 125 નો અને બીજો રહેશે 120. ઓકે, તો એ બીજી પસંદગી ઝી એન્ટરટેનમેન્ટ પર અને અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો ટાટા ટેક અને ઝી એન્ટરટેનમેન્ટ એ જીગરજીના આવતા સપ્તાહ માટે પસંદગી બની રહી છે. હવે જીગરજી, આપણે ચર્ચાની અંદર જો આગળ વધીએ તો ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં ખાસ કરીને શુક્રવારે એક મજબૂત તેજી આવતી જોવા મળી. અને
સાપ્તાહિક ધોરણે જોઈએ તો આ એક વખત પ્રોફિટ બુકિંગ થયા બાદ ફરીથી થોડી ખરીદારી આ સ્ટોક્સોની અંદર આવતી જોવા મળી છે. તો ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે એ અંગે અમને જણાવશો. ડિફેન્સમાંથી ઓવરઓલ એઝ ઓફ નાઉ મેસ્ડોક પસંદ આવે છે અત્યારના, બીકોઝ અગેન પુલબેક આવ્યા પછી ડબલ બોટમ બન્યું છે અવરલી ચાર્ટ ઉપર એક્ઝેક્ટલી 200 દિવસની 200 એક્સપોનેન્શિયલ એવરેજ જે છે પીરિયડની એ. તો આની અંદર પણ એટલીસ્ટ જે અપસાઇડ છે મને નેક્સ્ટ વીક 3150 નો એક ટાર્ગેટ લઈને આપણે ચાલી શકીએ છીએ, બાય કરી શકીએ છીએ અને સ્ટોપ લોસ જે રહેશે એ 2850 ની નીચે રાખશે. ઓકે, તો મસ્કાઉ ડોકને બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2850ની નીચે સ્ટોપ લોસ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ ડિફેન્સ સ્ટોક્સની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. ઓટો સ્ટોક્સમાંથી ટાટા મોટર્સ આ સપ્તાહમાં એક ખૂબ સારી મજબૂતી સાથે આપણને કારોબાર કરતો દેખાયો. 8% મજબૂતી આ સ્ટોકમાં મળી. આ ઉપરાંત હીરો મોટોકોર્પનો સ્ટોક પણ 3-3.5% જેવી મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો કયા ઓટોના સ્ટોક ઉપર આપની સલાહ રહેશે? સલાહ તો એઝ ઓફ નાઉ જે ઓટો સેક્ટરમાં મને એક જ લાગી રહ્યો છે જે હેવીલી બીટન ડાઉન છે અને રિવર્સલ દેખાડી રહ્યું છે નેક્સ્ટ 6 થી 7 મહિના માટે, એ છે ટાટા મોટર્સ છે. ટાટા મોટર્સની અંદર પણ સિમિલર મોમેન્ટ અને સિમિલર કાઇન્ડ ઓફ જે આપણે હમણાં ટાટા ટેકની વાત કરી અને બીજો સ્ટોક જે ટાટા ટેક ઝી અને જે ટાટા મોટર્સની હમણાં વાત કરીએ સિમિલર પેટર્ન છે આની અંદર. તો અગેન આની અંદર પણ 75 મંથ્સની સાયકલ ચાલી રહી છે ટાટા મોટર્સની અંદર અને રિસેન્ટલી એ સાયકલ જે પતી છે એક્ઝેક્ટલી જે બોટમ 535 બની હતી ત્યાં આગળ બની છે અને સારું એવું અપસાઇડ જોઈ રહ્યા છે આની અંદર. તો નેક્સ્ટ વીક માટે અને નેક્સ્ટ 5 થી 6 મહિના માટે આની અંદર સારી એવી મોમેન્ટમ જોવા મળશે એટલે આને બાય કરવાની સલાહ છે. શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ આપણે 650 ની નીચે રાખશું. ટાર્ગેટ જે રહેશે 805 810 નો લઈને ચાલશું અને જે લાંબા ગાળા માટે રાખવા ચાહે છે એ બાય ઓન ડિપ્સ કરી શકે છે 650 સુધી. સ્ટોપ લોસ આપણે 535 ની નીચે રાખશું અને પહેલો ટાર્ગેટ રહેશે 920 નો અને બીજો રહેશે 950 નો. ઓકે, તો અહીંયા આગળથી ટાટા મોટર્સમાં ખરીદારી કરવાની સલાહ. 650નો સ્ટોપ લોસ, 805થી 810ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અને જો લોંગ ટર્મ માટે તમે રાખવા ઈચ્છો છો તો તમે 920 950 સુધીના ટાર્ગેટ પણ જોઈ શકો છો. તો ટાટા મોટર્સ ઉપર ફોકસ કરીને ચાલી શકો છો. આ ઉપરાંત હવે ટાઇટનના સ્ટોકની વાત કરી લઈએ કારણ કે આ સ્ટોક પણ આ સપ્તાહમાં મજબૂતી બતાવી. સાપ્તાહિક ધોરણે જોઈએ તો 5% મજબૂતી સાથે આ સ્ટોક બંધ થતો દેખાયો છે. ટાઇટનના ચાર્ટ તમને કેવા લાગે છે? અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો? ટાઇટનમાં અગેન રેઝિસ્ટન્સના આજુબાજુમાં જ આજે ક્લોઝ થયો છે પણ કોન્ફિડન્ટલી એના ઉપર ક્લોઝ નથી થયો. રેઝિસ્ટન્સ છે 3020 નો છે અને ક્લોઝિંગ સમવેર નિયર 3510 ની છે. એટલે આની અંદર જે રીતે નીચેથી નોનસ્ટોપ આપણે 500-600 પોઈન્ટનો મૂવ રેઝિસ્ટન્સ તો એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ વીક થોડું સ્ટોલ થઈને નીચે આવી શકે છે ટાઇટન. તો આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે, અત્યારના લોંગ્સ અવોઇડ કરવાની. ઓકે, તો ટાઇટનમાં અહીંયા આગળથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલો. આવતા સપ્તાહમાં એક ઘટાડો આવતો દેખાઈ શકે છે. ત્યારબાદ L&Tના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ 3-3.5% સાપ્તાહિક ધોરણે મજબૂતી બનતી દેખાય છે. અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? L&Tમાં અગેન આજે વન સાઇડેડ મૂવ જોયો છે અને અવરલી ચાર્ટ પર બ્રેકઆઉટ પણ દેખાઈ રહ્યું છે. તો આને બાય ઓન ડિપ્સ જ રાખવાનો છે નેક્સ્ટ વીક માટે. કરંટ ભાવેથી અગર નીચે 3400 સુધી મળે છે તો બાય કરવાનું છે. ટાર્ગેટ 3600 નો રહેશે અને સ્ટોપ લોસ આપણે લગાડશું 3375 ની નીચે. ઓકે, તો અહીંયા આગળથી ટાઇટનમાં ખરીદારી કરવાની સલાહ. 3600નો ટાર્ગેટ અને 3375ની નીચેનો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો L&Tની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. જીઓ ફાઇનાન્સના સ્ટોકની અહીંયા આગળથી વાત કરી રહીએ. આ એક પાછલા થોડા સમયમાં જોઈએ તો વોલેટાઇલ સ્ટોક આપણને દેખાયો છે. ખાસી ઝડપી મજબૂતી બાદ એમાં એક ઘટાડો આવ્યો છે 4% આ સપ્તાહની અંદર જો આપણે વાત કરીએ તો આ સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? જીઓ ફાઇનાન્સની અંદર અગેન જે આપણે ફોલ રિસેન્ટલી જોયો તો એપ્રિલ મહિનામાં અરાઉન્ડ બોટમ બની હતી. ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ છે, સાથે સાથે એક અપમૂવ પણ જોયો છે, એની સાથે એનો જ પુલબેક અત્યારે આપણે જોઈ રહ્યા છે. તો આની અંદર પણ
કરંટ ભાવ 248 છે, 235 240 સુધી મળે કરંટ ભાવેથી તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે 225 રાખશું. પહેલો ટાર્ગેટ જે મને લાગી રહ્યું છે 265 છે, એના વચ્ચે 275. ઓકે, સ્ટ્રેકર મિનિટમાં બાઇંગ કરીને ચાલો 265નો પહેલો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો દેખાઈ શકે છે. તો આપણે જીઓ ફાઇનાન્સની વાત કરી છે અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે આપની રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? પછી આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી ઝી, ટાટા ટેક અને કોટક બેંક કે ઓલરેડી અમે કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ શો ઉપર અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.